બેટ્સમેન જેને હું વિનંતી કરીશ અહીં વિમલભાઈ ગોંડલિયા, ઉજેશભાઈ દેસાણી, જેને વિનંતી કરું કે બેસ્ટ બેટ્સમેન જેને ઇનામ આવશે, બેટ્સમેન જેનું સન્માન કરવામાં આવશે, સાથે ઇનામ આપવામાં આવશે અને એક સુંદર ટ્રોફી પણ આપવામાં આવશે. સાથે અહીં બેસ્ટ બેટ્સમેન છે જેને આખી ટુર્નામેન્ટમાં 77 રન બનાવ્યા એવા પાર્થિવ ગોંડલિયા. બેટ્સમેન પાર્થિવ ગોંડલિયા સન્માન કરવામાં આવી રહ્યું છે. સાથે અહીં સન્માન કરવામાં આવી રહ્યું છે, ટ્રોફી સુંદર બેસ્ટ બેટ્સમેનની અને સાથે ઇનામ પણ આપવામાં આવશે જે અર્જુનભાઈ જેના તરફથી ઇનામ આપવામાં આવી રહ્યું છે. બધી તમામ ટીમને પણ આપેલ છે. બે શબ્દો બોલશો કારણ કે આ ખાસ કરીને ટર્ફ વિકેટ છે અને બેટિંગમાં કેવું રહ્યું તમને? સૌથી પહેલા કે તપનભાઈ ને એના પપ્પા જે બેસ્ટ આયોજન, બહુ સરસ મજાનું આયોજન, કે આવું આયોજન હર વર્ષે કરતા રહે. મારો ભાઈ છે નાનો, થોડોક ઇન્જર્ડ છે આજે, ને ઓપોઝિટ ટીમ હાર્ડલક, બટ બહુ સારું ક્રિકેટ રમ્યા તમે, બહુ સારું ક્રિકેટ રમ્યા. હું દિલથી રાજી છું. વિકેટ એટલી સરસ, ગ્રાઉન્ડ એટલું સરસ, બહુ બેસ્ટમાં બેસ્ટ. ને નિલેશભાઈ, મેં એને પ્રોમિસ કર્યું હતું ને એક ભાઈનું વચન હતું કરશનભાઈનું કે ભાઈ અમે આ વખતે કપ ઊંચો કરીએ, કેમ કે 3 વર્ષથી અમે પાર્ટ લેતા હતા, થોડુંક ફાઇનલ આવીને અમે હારી જતા હતા, પણ આ વખતે અમારે નિલેશભાઈનું સપનું પૂરું થયું છે. તો વધારે મારા કરતાં આનંદ નિલેશનો છે, મારો મોટો ભાઈ છે, બરાબર છે. ને બધા જ બહુ સરસ રમ્યા ને આવું નવું આયોજન કરતા રહે. બેસ્ટ આયોજન રાજકોટમાં થાય છે બહુ, ને આપણા સાધુ સમાજના જે આયોજન થાય છે એવા કાંઈ આયોજન નથી થતા. મેં જોયું છે, હું ક્રિકેટ 25 વર્ષથી રમું છું, મેં જોયું છે. બહુ સરસ આયોજન. તપન બહુ સરસ. आई लव यू. जो आखिर में बात कही कुछ समझ में आई कुछ नहीं आई और